આ દેખાય તે પિંગલગઢ નગરી છે. હા હવે દેખાય ઈ અને એમાં રાજ કરે તે પઢિયાર બાપુ છે. રજવાડું તો બહુ જબરું બધું છે હો. અમાર રજવાડું તો પહેલેથી બહુ મોટું જ છે. રજવાડા કઈ ઉત્સવ હતો એ આ તો બધી બોલતી હતી કઈ ઉત્સવ હતો કે હું હોય ઓછો વિનાનો એટલું મોટું અહીંયા ધીંગાણું માંડ્યું હોય કાંઈ આપણે એટલે જ હું કહું છું તો અહીંયા આટલો બધો આનંદ ને મંગલ હોય ને. અહીંયા બુંદી ગાંઠિયા બેસા હતા તો મોડો પડ્યો આ કોણ છે આ મસાલે બહુ કરે છે ઈ કોક છે જ ખરું, મને નથી ખબર. છે તો રાત ને જનાવર છે એ આ અહીં હોય છે ત્યાં જ મળે, પણ હું એમ કહું છું હા. ઈ સામે દેખાય ને હા તે પિંગલગઢ નગરી છે મોટી જબર. હા જબરું બધું રજવાડું છે અને જે એની બાજુમાં દેખાય ને હા તે કાળ ભૈરવ દાદાનું મંદિર છે. હા પગે લાગી નીકળો જાય જો અહીંયા હવે રાજભાઈ બોલ તો જવાનું જોઈએ હાલો તો જઈ આવું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અને ઠેકાણે દેવા ચાલે. હું હું લેવા શ્રીફળ અહીંયા આ જમા તો બાકી મહીશ લીલું શ્રીફળ છે શ્રીફળ છે. શ્રીફળ મને તો એવું લાગ્યું કે આ પહાણા જેવું કઠણ અહીંયા કંઈક લઈને આવ્યા છો. તો પાણા લઈને મારે કોને રખડવું જોઈએ કેમ અહીં કોઈ મારવા નથી આવ્યા, પણ શ્રીફળ ને અહીંયા શું કરવું હોય તમારે? કા શ્રીફળ તો મારા જોડે કામમાં ન આવે કે સાચી વાત છે, તમારે લગભગ પૂરા કંઈક માતાજી બેઠા છે. કા બરા બજરવાનું નથી આ લગ્નનું છે પૂછ તો ખરી અરે લગ્નમાં શ્રીફળ હોય કા લગ્નમાં શ્રીફળ નો આવે ન આવે ત્યારે તમને એવું હા કીધું. તારું ગોઠવાઈ ગયું હોય તો તને ખબર હોય શ્રીફળ આવે કે ન આવે એમને ગોઠવાવીને નવડી બોડી થઈ ગઈ છું. આ તો તાર શ્રીફળ નો આવ્યું 6 વાર છૂટું છે, પાછું 2 વાર થયું, માતાજી શ્રીફળ આવ્યું નથી. 100 વાર એટલે 2 વાર તો શ્રીફળ વગર કઈનું કેવી રીતે એ થઈ ગયું એક કાસો. પણ શ્રીફળ વગર નો થાય ત્યાં વિના ને એમને મેં ઓડે કઈ દી આ વાત. તો શ્રીફળ વગર કેવી રીતે કઈનું અરે એને ભાગી લગન કર્યા તારે હું સારી હું મોટો ખોદડી નો લાગે હું કે ઈ અને બે એમને મેં તો હાચું કીધું હોય એવું મારે તો કેવું પડે ને. બરોબર છે અને એમ નહીં હા. તને ખબર પડતી આવે આ અત્યારે ક્યારની વાતો ક્યાં કઈ થઈશ અરે રાજાનો થોડોક છે. રાજાનો છે આપણા કુટુંબનો આમ કુટુંબનો નથી, પણ આમ ઓલો આપણે ઓલો છે. કયો પણ મોંઘી માનો આવતા ઓલા હા મોંઘીમાં અને એમ દેખો આવતો ઓળો ગમતો હતો. આ ઓલો નાકમાંથી ગુંગા કાઢીને ખાતો ઈ એ તું જીવાનો છો ને નહીં ઈ કઈ વાત? મોનસામાનો દીકરો તો તું નો ઓળખ કોઈ પડે હું છોટી ગયો છું આને તોય અરે દૂધીમાં હંસામાન કીધું ઓલું, હા. તને હું એ હું છે કાંઈ છે ને, હાલો હું જાઉં છું. કાકા મતલબ જય શ્રી કૃષ્ણ હું રજવાડામાં જઈ આવું અને ભલે જયા પણ મારા ઘરે નાસ્તો કરવા આવજો. બ્રાહ્મણ છો ને એટલે ના ના રાજનું કામ પતે જ લાવું નાસ્તો કરવા આવશો જલેબી ને બધું રાખજે એ મારા એડ્રેસ આપો મારા ઘરનું. આપણને બધામાં વગર કેમ ખબર પડે જો આમ તમને કા બાજુ છે ને અહીંથી આમ હાલશો ને હા એટલે જમણા હાથ ઉપર હાલવાનું. તું ના તું પેલા હા, જમણા હાથ ઉપર હાલશો એટલે 3 કિલોમીટર જેવું આગળ હાલશો ને હા. ત્યાંથી ડાબા હાથ ઉપર 4 કિલોમીટર હાલવાનું. એટલે કે 10 કિલોમીટર આવી જતું હોય છે નહીં ત્યાંથી પાછા થોડાક આગળ હાલશો એટલે પાછા જમણા હાથ ઉપર હાલવાનું. ત્યાંથી 2.5 કિલોમીટર હાલવાનું. પાછું હા, તો આ નાસ્તો પણ મોંઘો પડશે એ 2.5 કિલોમીટર ત્યાંથી આગળ હાલશો ને હા. એટલે મોટો જબર વાડો આવશે. વાડાની અંદર ડેરી આવશે, ડેરીમાં બાખું હોય છે ને ઈ મારી ડેરી છે. ત્યાં આવીને કહેવાનું એમાં ક્યાં કાકા વાંધો નહીં એ સીધે સીધું કહી દે ને હું ગુફામાં રહું છું અરે ખોદડી નો કેમ કેમ આમ છે એમ લઈ જા બિચારાને કેવું પડે નાસ્તો કાકા વાંધો નહીં રાજનું કામ પતે પછી આવું જય શ્રી કૃષ્ણ હો. હા પછી નિરાતે આવજે હો ત્યાં કેવું ફેરીને આવી સાકુ ઓગળો વાળતી જાય હવે આખા ગામમાં આટા મરાવે છે વરાઈ જાય ને આ લોકોને ઉપાધિ આખી રાત તો આપણે જગાડ્યા છે રાજમાં કોઈ આવ્યો ના ના બધા બુધવારીમાં ગયા એ રાજમાં કોઈ હાજર હોય તો આવો આ બાજુ આ રહ્યો રાંદલમાંનો દીધેલો કોઈની બાપા તો ગાંડો હું લેવા તાર પણ બધા રાંધણમાં દીધેલા જ હોય એવું ન હોય કોઈક સંતોષી માનો દીધેલો કોઈક અંબેજી માનો દીધેલો હા બેઠો ગોસર માનો દીધેલો છે પીળા કપડા વાળો આ તો શેને પણ માતાજીનો દીધેલો જ છે ને આ ઈ છે ટૂંકમાં માતાજી દીધું આ જય માતાજી જય પિતાજી કોઈ બાપા તને સીધો જવાબ દેતો આવડતું જ નથી શું છે અરે તે જે માતાજી કીધું તો મેં જે પિતાજી કીધું પિતાજી ખોટું ન લાગે ને આપણે કોણ છો એ વાત કરો ને આપણે આપણે આ રાજમાં પ્રધાન કે તમે પ્રધાનજી છો એ શું પ્રધાનજી તો આ કયું નગર છે કોણ રાજા રાજ કરે છે ઈ થોડુંક નબળું બેઠું હજી મને નથી ખબર આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે હમણાં તો હતામ થઈ ગયો તો કોઈ પ્રધાન છો પ્રધાન હું છું પણ મને ખબર નથી બાપુ મને ડેલી બેહાડીને કોઈ દી અંદર ઘર જ નથી પૂછતો જા પૂછતો હું ના પૂછતો હે પૂછતો હું ઈ બધું ઠીક તું કોણ છો એવી હું તને સીટ કી છે દર પાછો વયો પૂછું તો પડે ને તું કોણ છો ડાયરેક્ટ થોડું કેવાય આતંકવાદી ગળી ગયો આપણ તને પૂછે કે જે ડેલી દાદા આવ્યા જા દાદા તારા ઘરનો હો વાણીમાં બિલે કરજે ભાઈ ઓય તારી ખાલી બેડે જા કેમ કરલો ઘરનો તને આરોપી દાદા
અમાર સોદા દાદા ને જોડ બરોબર હું આ દેવા નથી આવ્યો. અરે અમે તને રાખી નહીં કોણ છે રાજ મટન દાદા? ના કોણ એમ હા. એ જો એક હનુમાન દાદા એ બધાય હોય તમારા હોય. એટલે તો આગેવાન રેખા એક સામે બેઠા ઈ અને ત્રીજો હું પોતે છે કો દાદો? એનો એટલે બધાનો દાદા હોય બધા દાદા ખાવ હું કરવું પડે ખબર 300 બે કાપી પડે ને લાગુ હું હોય છે? તારી કીધા કૂતરું ન મળે. કોણે કીધું હું કહું છું. આજે એક સુરત થી આવતો તો કુઈતું ઉડેલી કુઈ ભૂપત અને કુઈતું ઉડેલે ને કુઈતું બોલ્યું એટલો જોવા રહ્યો આજ બધું આવ્યો તો વિચાર કરી કેવું કુઈતું ઉડ્યું છે એટલે તમે ફોર વ્હીલમાં ગાડીમાં કૂતરા મિત્ર જગત મળી હોય તો દાદા થઈ ગયા. તમે કીધું કુઈતું મીંદડું ન મળે 100 મોટા ખજૂરના ઠરિયા જેવડું એટલે મારું કેસ આ તાલે. એટલે હું ખજૂરના ઠરિયા જેવડું હા. એમને હું ખજૂરના ઠરિયા જેવડું હોય તો ખજૂર કવડું છે તને જોઈ ને બધું આવી ગયા તો 300 રૂપિયા કાપવાની વાતો કરો છો ને હા એટલે કેવું પડે તારો દાદો શું તારા બાપનો દાદો તારે શું હાથ પેટી દાદો હું વાત હા, એ તો વાત કરું કરું. મારો દાદા મારા બાપનો દાદા મારી શું સોહાગ પેટી? પેઢીનો હા મારા ખાનદાનમાં કેટલી લીટો તાણી ગયો દાદા આ તમારા ખાનદાનમાં લીટર આણે ને તમે દાદા કયો બાકી અમે કોઈ કહી જ નહીં તમારી બેટ જેમ ભૂદેવ નહોતા એટલે તમે ભૂદવશો એ તો ભૂલ થઈ ગઈ એ દાદા પગે લાગુ સુખીતા તારા જેવું કોણ થાય એ તું દુખી થા આપણા આશીર્વાદ આવા જ હોય ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે બોલો મઠાણજી અરે બાપુજી આ કયા નગર છે અને કોણ રાજા રાજ કરે બાપુ અરે મઠાણજી બાપુજી આ ભીનાબેન નગરી છે રાજા બિહાર અહીંયા રાજ કરે છે હો બાપુ ખબર નહોતી એટલે પૂછવા આવ્યો હતો તમે બી પાછળથી આગળ રહેજો શું કીધું આ ભીનર નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે બોલ બાપા તારે હું હતું જા બાપુ વાત કરે હું ભૂદેવ મળવા માંગે છે તે ખુદે મરવા હાટો આયા હું આવ્યો સાઈડ કાપે પેડ હેઠો મળવું નથી મુલાકાત કરવી છે મુલાકાત વાતચીત. એ વાતચીત. વાતચીત. તે મારે યાર હું ભાગ બટવા સસ આ તો તારી હારે હું વાત કરું એની હારે જે કરવાની મારી હારે કરવાની એની હારે એટલે આમાં રાજનું કામ છે આ છે હું હું છે એટલે આમાં લીલુડું સ્વીપર છે નહીં એમ કે હું શરીફર લઈને આવ્યો બાપુની માનતા લઈને આવ્યો વધેર લે પાણી મોઢામાં રેડી છે પણ બાપુ તમારી માનતા લાયો જીવતાની માનતા ન હોય આ માનતાનું છે આ શેનું છે શેનું ના લગ્નનું છે લગ્નનું લગ્નનું છે તાર મોડું થઈ ગયું કેમ? એ બાપુનું તો થઈ ગયેલું છે પણ બાપુ આય તો જો ક્યાં છે કાઢી લીધું બાપુ જ્યારે ક્યારે ભેગા થયું જ નથી. આ તો પણ થઈ ગયું છે તો રાજમાં કુંવર હોય હું હોય કુંવર બાપુ ઘઉં જ નથી ત્યાં કુવડ ક્યાંથી હોય એ કુંવર ને ઘઉંની વાત ન કરતો એને દીકરા છે કે નથી નહીં બાપુ દીપડાનો શોખ નહીં આ દીપડા જેવું લાગે બાપુ સિંહનો શિકાર કરે છોકરો છે કે નથી છોકરો ઓ છોકરો છોકરો. હા એકચ્યુઅલી છોકરો છે તો એક જુદીની વાત કરવાની છે છે તમારે પથરું હતું તને શું લાગે આ કઈ તારા હાટવા એવું છે આવું મારે હાટું આવે હા ખાવ એમ કરતા થોડી ભૂકી ગયો ને સા બનાવી પી ખાંડ કઈ લાવરી ઘણી કમા હા બોલો મઠાણજી આપણે ગોળમાં આવ્યા છે અંદર આવીને જા માંગે છે તમે કહેતા જ લેતો આવું અરે મઠાણજી એ બધો કોઈ રાજ બધો હોય હોય મને રાજમાં ખુશી ખુશી આવવા દ્યો આને તો ખંડા હોય એને સબની ખુશી કાપી રેલીએથી રવાના કરી દ્યો પૂરું થઈ ગયું મેં કીધું જે હશે એ તું રાજનો શોખ પછી ખવર્યો બેઠામાં 5 જણા પૂછ આપણા બેમાં ખવર્યું કોણ લાગે છે હું લાગુ તોય મેં પૂછું મારી જેવો નથી ને લે બાપુ કેસો રાજગોર છે અસલ રાજગોર? અસલ રાજગોર હા તો હશે આ એ અસલ રાજગોર છે ને ઈ વળી તાજે તાજા અરે મઠાણજી એમને રાજમાં આવવા દ્યો અરે ગોરદાદા રાજમાં આવો નીરજ આવજો રાજમાં થોડું કામથી આમ હલબલે છે સાહેબ યોડી મહારાજના ચરણોમાં ભૂદેવના પ્રણામ છે મહારાજ હે ભૂદેવ રાજા બનિહાર તમને નમનો કરે છે જય થાવ મહારાજ હરે ભૂદેવ આજ તમે ક્યાંથી આવો છો અને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ આવવાની વાત કરતા હોય તો આવું શું કોકળથી કોકળના રાજા દિવાલ એમને દીકરી સગુણાનો શ્રીપદને લેવો છો મહારાજ આ લે ભૂદેવ ઉઠ્યું
હવે દેવ તમે ભાન નથી ભૂલી ગયા ને આ પિંગલગઢના રાજ છે અને જે રસ્તે એવા એ રસ્તે રવાના થઈ જાઓ અરે બધાની બાપુજી આ ઉદય માને તો ઠીક છે હા. નકર ને ધક્કા મારી રાજ બહાર કાઢો અરે ઈ કરે તું એટલે હું કોકના છોકરાને ટીપ આવસ ખબર ભાઈ ટીકડી અરે એ દીકડી એ લાવડી નકરમાં એક નાક ઉપર ટીપ આવે ને નાકોડું ફોડી નાખી કઈ ખાવા તો ખરી આદિ બનાવું એટલે કોને કીધું તને બાપુ હું તમને આદિ માનવ લાગુ તો હશું આમાં એમ નહીં હું આદિ માન આ દીકરા તું હું ભલે આદિ માનવ હોય છોકર હોય કે બોકર હોય ને ક્યાંથી અવાજ આવે તારા પોકરનું કે લંબાલેસ એટલે કે પોકરગઢનું નામ લીધું તારે પોકરગઢનું નામ જ ન લેવાય પોકરગઢની અંદર મારે 20 વર્ષ યુ ચાલે 22 વર્ષ બોલાલે 42 કેમ ભેગા નથી ગયા અને તું ટોપુ લઈને ઘરી ગયો તો પૂછે હું જા હું છે એટલે 42 જો ભેગા નથી ને આમાં થઈ જાય હું વાત કરું આમાં ભેગા થઈ જાય દેખાલે શું માને કે કોથરા ભેગા હોય પોકરનું નામ લીધું ને ગરમ જે હોય જાય ના બાટુ વાત કેમ બાપુ કીધું ને બેહવાડે એની ભાષા નો લેવો સાનો મોનો બે રાજમાં કઈ ખાખા ખોરા કરતો નહીં બરોબર જબરવાર હતો ન્યા પડીશો છે પગનો ચડાવતા એમ કીધું ને ના કાર એ ગાડી મેં શંભુ ખોવાઈ જશે ને તો તને હાલો હાલો કેમ એમ હાલત તું ટઈ રહી ગયો અમારી હારે રહી રહી વેકેશન કરવા આવ્યો છોકરો લંકાઈ ગયો તો લખો લખો ધાન બોલાવે પતંગા બોલાવે અરે મારે કઈ કામ નથી પ્રિયા જે પ્રિયા ઈ પપ્પાને પ્રિયા છે ચાલો પપ્પા આગળ પપ્પા એ પપ્પા બેવડું વઈ ગયું હે જ્ઞાન ધર્મમાં આજ બધા ભ્રમણ કરે છે હે જ્ઞાનશ્રી અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ હવે બધા બતા યજ્ઞ રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ નથી ઉદય વાળ છે પોકરણ ગઢના રાજમલ હેમની દીકરી સગુણા હેમના લીવડા શીખવલે ને આવ્યા છે હે તારે સ્વીકારવાના છે હે જ્ઞાનશ્રી આ વાતો બધા પીની બને કારણ પોકરણ ગઢના રાજા અજમલ હરે આજ 20 વર્ષની તરવારી ધારે વેદ એટલું નહીં
પણ 22 વર્ષથી બોલા છે એમાં નથી બોલ તો બધા ભેગી કરવામાં આવે હર ને બેટા બતા એ તો હું જાણું છું બેટા પણ પેલા આપણે દીકરી લેવું અને પછી એ લેવું તે માટે સ્વીકારી લ્યો જય દાસરી આપની આજ્ઞા હું જેવી પિતાશ્રી તમારી આજ્ઞા કે સંસ્કાર રેખો સાટીનો છે કે નહીં જેમ હવે પપ્પા સામું બોલો છો આવી આવો ના હું કયો આ શરીફ નહીં સ્વીકારો એમ જીલી લે મારો ભાઈ નકર પછી વારો નહીં આવે પૂછ અમુકના ફસાશા હજી બસારામાં ભૂખ લઈ ન થયા સામે સડી રહ્યું તો લઈ લે ને ની જીલી લેવાય અત્યારે કમોઈના નથી પડતો ઈ જીલી લે લઈ લેજે નાની પાડતો નહીં સ્વીકારો પછી આઈસરમાં રોદ આવે ખબર ને ડીશુમાં બધું પથરાઈ ગયું લે ચાચો દોઢ ફૂટ ઊંચા ઉલ્લાડ્યા લઈ લે છે પર નાનો પાડતો ને આમ સીધો ઉભો રહે જો આવ્યા આબરૂ ન કરતો આમ સીધો ટટા આમ ટટા આર્મીમાં કેમ ઉભો રહે એમ ઉભો રહે જો આવ્યા દંદુડી અંદર નહીં જાય રેવા દે આવ અરે નખા બાપા ગોર કોણ છે હા ઓળખાણ કરાવો ને આગળ વાત કરી આયા ભાઈ પાણીપુરી વેચવા વાળો છે લે બાપુ પકડ છે ડ્યુટી ઉપર રહી ગઈ મને લાગ્યું એડજસ્ટ કરી લેશ તું પેલા સાંભળો કહી દેતો તો કોઈ દેશ ગોર છે તને નો ખબર પડે મેં પ્રતાપભાઈને બોલાય તો પ્રતાપભાઈ લાગે તો હું કાલે તમારા રજવાડા રહું છું મને ખબર હોય કાઈ નીકો રહેવાનું હોય પણ ખબર પડી જાય કે આ પ્રતાપભાઈ આમ કરીને આયા કેમ આમ મોટા કરતા એવું ન હોય તો બધું જોયા પછી ખબર પડે હાલે જાય એમ જોવું પડે હા તો જોવું જ પડે ને જોવું જ પડે બધું દીકરી દેવી છે તમારે દીકરી દેવી હા. અમારે હું દીકરો દેવો અમારે દીકરો દેવો તો પણ જોઈ લેવા દો રંગાઈ કોથમરી ઊભી એમ ઊભો આખો બોલે એ ધીમે એ આ બધી હોળ હોળ છે ને એટલે તમે બ્રાહ્મણ છો ભંગારી છો કેમ આ છોકરા પતરા ડબલ ગળે ખગડાઈ આવી રીતે ચેક કરો બધું જોવું પડે નિરાય આ તો બધું જોઈ લો કેમ નતા દાંત કાઢે કાંઈ બોલે છે કે અરે બોલે આ તો બોલાવો જી બોલે અમારો વારો ન આવો દે એટલું હું વાત કરો છો આ ઈ જ વાત કરું. બોલો એકવાર બોલો મામા બોલો બાપુ બાપુ આ મને બધું બોલતો નથી એમ તું નો બોલ્યો કાઈ નહીં બોલો તો બાપુ કાકા એ બાપુ આઈ જાય મોટીમાં હોય તો ત્યાં હું ના કઈ નિર્ખીન જોશ કોર્ટે પડી ગયા બે રાત જેવું નતા ત્રીજી રાત છે હતા હું છે ભીંગડા જેવું જોવો તો આરા રા એ ભીંગડું નથી હોય તો હું છે ઈ? ઈ ગુંગો છે ઈ. પણ બાપુ નાખતા નાના ગુંગો આટી લાવ કાંઈ તાર ગુંગો એ નકા સુખા ચોખા આનો મણી તો જાય કરું લાલ કરો હાથમાં બોલો હોળ છે ને ઓ હોળ 32 64 128 જા બાપુ વાત કરો હો ટૂર બની ગયા હે હા હું કે ગમી ગયા સારું તો ઘણા કહેતા હતા છોકરા મામ છે કેમ છે થા એ ઘણી ખમા બાપુ ઘણી ખમા હર બોલો પ્રધાનજી માર બાપાનું એમ કેવું થાય આપણો દીકરો ગમી ગયા હરે પ્રધાનજી તો ગુદેવનું કેવું એમ થતું હોય તો ગુદેવને કહો કે લીલુડા શિખર જીલાવી દે હે ગોર બાપા શું કીધું લીંબુ સુધાર નાખો કેમ?
બાપુ શરબત પીવું આ તો પાછી જાવ સોરી બાપુ શ્રીફળનું કીધું તું બધો શ્રીફળ હું તમે કરો મને અટકો જ નહીં તું એમ તારા કામનું છે નહીં તારા હાથમાં દે નહીં હું એ જ વિચાર કરતો બહુ ઓછો અને શ્રીફળ આપણે દેવાનું જ છે આમ તમારું રજવાડું ક્યાં લાગી છે એ પેલા બતાવો અમારું રજવાડું હા. અમારું રજવાડું તો અહીંથી આમ ઠેઠ સુધી દેખાય ને આ નજર પડે બધું આ નજર પડે એટલે બધું અમારા રાજમાં આવે બધું તમારા હાથમાં આવે બધું અને આમ આમે ઠેઠ સુધી બધું અમારા રાજમાં આવે આ બધું દેખાય તમારા હાથમાં આવે દેખાય એ બધું અમારા રાજમાં આવે આમ ક્યાં લગી આવે આમે ઠેઠ સુધી બધું રાજમાં આવે આ બધું નજર પડે તમારા હાથમાં આવે નજર પડે આ બધું આમ આમ કામ પૂરું થાય એની પાછળ એક હોકળો આવે એ હોકળો હાથમાં આવે એ વાત રાજમાં જ આવે મારા બાપુ ને રોજ આવવાનું જ હોય આ બાપુ કચરો નાખવા કચરો મારા બાપ આપણે બે જાય તો સી રોજ સવારમાં તમારા હાથમાં ડબલું હોય મારા હાથમાં હું ડોલ રાખું ને ડબલું હું રાખું હા પેલા તેને કોઈ તો કસરો નાખવો જાય છે પણ એને ન ખબર પડે કે રોજ જાય છે ઓલે ગણી લીધા કેટલા મેરે કરી દેવો જમણો હાથ લાંબો એ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું હુંઘાડો હા એવું ક્યાં આવે આવે છે ને આમ કરે આમ પગ અડાડવા તો જાવ છો એ અટાણે ન હોય નહીં ધ્યાન મેં લાવો ને તેથી ઓ અચ્છા કોઈ તો સાનું બાપુ પાંચ જા બાપુ વગર હા અને લીપાઈ દઈ જાય ઈ કઈ એટલે હું બાપુ ઘટાડો હે પણ બાપુ ઈ કે બાપુ અરે લીપાણી વાત કરે છે બોલ તો નહીં લે નાણીયા કાય તો તું સારું બે દે આવો આ સાનો મોનો બેઠો હાલ તું ત્યાં મોટે કરી દેવું મારા વિધિમાં ગડબડ કરો બીજા બીજા વિધિમાં ગડબડ ગોતો છે એની વે હાલે હાલો બાપુ હાલો હાલો આમ જઈને જીલો હાલે દીને ઉભો થાય હાથમાં લઈને વળે હું હાલે હાલો ન કરતો બરોબર દાદા હા હાલો બાપુ હાલો તમે દિલો રે દાદાજી શ્રીફળની વિધિ સંપૂર્ણ થઈ ગઈ બાપુ વાત કરો કરું કે ભૂદેવ જવાની રજા માગે છે હા તે દાદા તમને જવા દેવાના છે પણ એક નાનું એવું કામ કરતું જવાનું છે તમારું છે રાજનું છે રાજનું કામ છે પપ્પા શું છે અરે કામમાં જાણમાં એવું છે કે આ લીલુડા શરીફ ફેરો દીધા હવે તમારે લગ્નના મુહૂર્ત જોતા જવાના છે રજવાડું કામ ક્યાંય નથી બતાવતા હતા રજવાડું જે છે સ્કૂલથી જ છે આ તો આવું મોટું રજવાડું હોય તો રજવાડામાં બ્રાહ્મણ હોય અરે બામણ લાટ હતા એમાંથી એકને બોલાવો તમારી વિધિ બધી એને કરવાની એકે નહીં બોલાવાય કેમ? બાપુએ બધે દક્ષિણ આપને કાશી મોકલ્યા. તો એકાઈ બધા હું લેવો મોકલાશ કોઈને કાના મતલબ નહોતા આવડતા એટલે તમારું કામ મારે કરી દેવાનું તમારે અમારું કામ કરવાનું લગ્નના મુહૂર્ત જોવાના લગ્નના મુહૂર્ત આવી જાય એટલે દેશ વિદેશ સગા હગમને બધે કંકોત્રી છપકા દેવાની કે બાકી મૂકવાની નહીં હારે ગણપતિ બાપા બેહાડી દેવાના અને કદાચ ગણપતિ નો બેઠે તો બે ટીપા ફેવિકિક મૂકી દેજો એમાં ભેવી કીક આવે એટલે ગણપતિ બાપા રોડે બસે. ઈ ક્યાંય જોડે નહીં સર ભેવી કીકની જરૂર તમારે છે, બેસી જાવ આ તો અમે બે જઈએ. આ બેઠો નીંદર આવે તો ભૂલ થઈ બીજા યાદ પેલા રે માના રે ગુરુદેવ તેરા
ઈ મોકો રે કંકોતરી એ મોકલો ઉગા મના તને ગોકો ભવાની પાને મોતરવા શ્રી ગણેશ બિહારો ઓ મારા ગણેશ તુમારા શ્રી ગણેશ બિહારો ઓ મારા દેવ રે તુમારા દાદાજી સર્વ વિધિ સંપૂર્ણ થઈ ગઈ થઈ ગઈ હવે જન બાપુને વાત કરો શું કે બુધનું કઈ કામ હોય તો કે કે દક્ષિણ આપી રવાના કરે પૂછતો અરે ઘણીકમાં બાપુ ઘણીકમાં અરે બાબા ધામજી અરે બાપુજી જે બધા એ કામ પતી ગયા છે હવે કાઈ પતાવા વાળું હોય તો કેવું અરે ધામજી બાપુજી બુધને કહેજો શું? કે બિગાડવાનું બહુ મોટું છે અને જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે જેવો તમારો હુકમ ઇંગલગઢ નગરી બહુ મોટી છે આ નહીં ન બોલો બાપુ ઇંગલગઢ નગરી બહુ મોટી છે જન ચડી ગયો છે એવો લાંબો ટમકો મૂકે ને બાપુએ કીધું છે ઇંગલગઢ નગરી બહુ મોટી છે જન ચડી ગયો છે ઉતારાની પૂરી તૈયાર રાખજો હા જન જડી ગયો છે મારે અંદર જઈને શીખવું જોઈએ જન જડી ગયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવા